નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક શિકોતર ચેહર મેલડી માતાજી મંદિર પાટોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ ત્રિદિવસીય 108 કુંડી લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં સાધુ સંતોની ઉપસ્થિતિ, વિદ્યવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને સાધુ સંતના ભવ્ય સામૈયા સાથે યજ્ઞ પ્રારંભ થયો હતો। સાથે વિવિધ કાર્યક્રમો તારીખ 9 થી 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડનો લોક ડાયરો, રામાપીર દેવના 33 જ્યોતના પાઠ, લીલુડો માંડવો સહિત કાર્યક્રમોનું આયોજન અનેક રાજકીય નેતા અને સાધુ સંતો આ પાવન અવસર પર ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણ પણ હોળી ખેલ્યા છે, એને કહેવાય છે રસિયા, અને ભગવાન રંગ રસિયા છે, પરંતુ એમાં જે પ્રભુનું સ્વરૂપ છે એ શ્યામ રંગનું છે। વૃંદાવનમાં જાઓ, બાકી બિહારીનું સ્વરૂપ શ્યામ રંગનું છે। માતા ઢોલાર ગામની અંદર ભુવાજી શ્રી શાંતિભાઈ તથા શ્રી ભુવાજી હરીશભાઈના દિવ્ય સાનિધ્યની અંદર ભક્તોના કલ્યાણ અર્થે, સમગ્ર ભારત ભૂમિના કલ્યાણ માટે, સનાતન ધર્મના જય જયકાર માટે, વિશ્વના કલ્યાણ માટે 3 દિવસનો 108 કુંડી ભગવાન શિવજીનો મહારુદ્ર યજ્ઞ 121 કરતા વધુ ભૂદેવો દ્વારા વેદ પાઠ સાથે, મંત્રોચ્ચાર સાથે આયોજિત થયો છે, જેના અંતર્ગત આજ રોજ પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ કરી, ગૌ માતાની પ્રત્યક્ષ પૂજા કરી, દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા દ્વારા યજ્ઞ કુંડની અંદર, યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો। યજ્ઞશાળા 60 બાય 60 ની બનાવી છે, જેની અંદર 9 કુંડ બનાવવામાં આવ્યા છે, આજુબાજુ 108 કુંડ બનાવવામાં આવ્યા છે, અને વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે દેવતાઓનું આવાહન થયું, રાજોપચાર પૂજા થઈ, વેદ મંત્રોથી 4 વેદના બ્રાહ્મણો દ્વારા 4 વેદના મંત્રોના અહીંયા મંત્રોનું પઠન થયું, અને સાથે સાથે રુદ્ર સ્વાહાકાર સાથે ભગવાન શિવજીને હુત દ્રવ્ય જે કાળા તલ છે એ કાળા તલ અને ગાયના ઘી, સમિધો, ચંદનના લાકડા ઇત્યાદિથી દિવ્ય યજ્ઞનું આયોજન થયું છે, જેમાં બહોળી સંખ્યાની અંદર આજે ભક્તોએ લાભ લીધો। તદુપરાંત વિવિધ ક્ષેત્રના, વિવિધ સંસ્થાઓના અમારા પૂજનીય આદરણીય સંતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અને સંતોના આશીર્વાદથી આજે ઢોલાર ગામ અને સમગ્ર ભાવિક ભક્તો બહુ ધન્યતાનો અનુભવ કરે છે। આવનાર તારીખ 10 તારીખ અને 11 તારીખે પણ આ જ રીતે આ યજ્ઞ આગળ ચાલવાનો છે, અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ સમગ્ર આખો યજ્ઞ અરણી મંથન કરી અને અગ્નિ ભગવાનને પ્રજ્વલિત કરવામાં આવ્યા। અહીંયા મેચ બોક્સનો ઉપયોગ કર્યા વિના અરણીના લાકડા દ્વારા અરણી મંથન કરી અને લાકડામાંથી અગ્નિ પ્રજ્વલિત કરી અને એ અગ્નિને અહીંયા કુંડની અંદર પ્રસ્થાપિત કરી અને આ અગ્નિ જ્યોત પ્રગટ કરવામાં આવી છે। 3 દિવસ સુધી ચાલવાવાળા આ યજ્ઞની અંદર, આ મહારુદ્ર યજ્ઞની અંદર સર્વભાવી ભક્તોને સાદર ઢોલાર ગામ ચહેર મેલડી માતા સિકોતર માતાના મઢથી, મંદિરથી ભુવાજી દ્વારા સાદર આમંત્રણ આપવામાં આવે છે। શ્રી શાંતિભાઈ અને હરીશભાઈ ભક્તો માટે અપાર લાગણી અને પ્રેમ સાથે આ આયોજન કર્યું છે, એમના માટે હૃદયપૂર્વક બધા સંતોના પણ એમના પર ખૂબ ખૂબ આશીર્વાદ છે। બોલો શ્રી ચહેર જોગણી માત કી, સિકોતર માત કી જય।